કરીએ, માતા પિતા વડીલોનું આપણે સન્માન રાખીએ અને સાથે સાથે જો આપણે ડિગ્રી મેળવીએ તો આ ડિગ્રી છે ને ઉત્કૃષ્ટ બની જશે. અને આ સાથેનું જો શિક્ષણ મળે આપણને, સંસ્કારો સાથેનું શિક્ષણ, આધ્યાત્મિકતા સાથેનું શિક્ષણ, તો એ આપણે બધા જાણીએ છીએ કે ઘણા લોકો ડિગ્રી મેળવે. ઓસામા બિન લાદેનનું નામ સાંભળ્યું બધાએ? ઓસામા બિન લાદેન કરીને બહુ ત્રાસવાદી થઈ ગયો મોટો. તો એ બહુ ભણેલો હતો, એટલું ભણેલો હતો, પણ એની જોડે છે વિવેક નહોતો, વિનય નહોતો કે મારું શિક્ષણ છે, મારું ભણતર છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. એને દુરુપયોગ કર્યો. તમે ડિગ્રી મેળવો પણ ડિગ્રીનો દુરુપયોગ કરો. ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર બન્યા હોય, ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર, પણ એનો બિહેવ બરાબર ના હોય, એને પેશન્ટ આવે એની જોડે કેવી રીતે વર્તન કરવું અને વ્યવસ્થિત વર્તન ના કરો તો ડોક્ટરની ડિગ્રી નકામી છે. કોઈ પેશન્ટ એના જોડે આવે, હાથ જોઈ કે તમને તો જોરદાર તાવ આવ્યો છે અને તમે તો કાલે એક્સપાયર થઈ જશો, તો આવું બોલો ડોક્ટર બીજા દિવસે એનાથી કોઈ દવાખાને જાય? કોઈ ના જાય. પણ જો ભણેલા છે, ગોલ્ડ મેડલિસ્ટ છે, પણ એનામાં સંસ્કાર નથી, કઈ રીતે બોલવું, કઈ રીતે વર્તન કરવું, વિવેક કેવો રાખવો, તો જો એમને મુશ્કેલી આવી તો આપણે બધાએ ખૂબ સારી રીતે ભણીશું, મર્યાદા સાથે ભણીશું અને સંસ્કારો આપણી જે ભારતીય સંસ્કૃતિની જે આપણા જે વેદો, પુરાણો, ઉપનિષદો એનું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ આપણે ધીરે ધીરે અંદર રાખતા રહીશું અને વિનય અને વિવેકી વિદ્યાર્થી આપણે બનીશું તો આપણું પણ કલ્યાણ થશે. સાથે સાથે આપણા માતા પિતાનું, આપણા કુટુંબનું, આપણા ગામનું, આપણા રાજ્યનું અને દેશની પણ સારામાં સારી આપણા થકી સેવા થશે. આમાં તમે બેઠા છો એમાંથી ઘણા વડાપ્રધાન પણ બની શકે, કોઈ રાષ્ટ્રપતિ પણ બની શકે, કોઈ મોટા વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ સાહેબ જેવા ભારત રત્ન જેવા વૈજ્ઞાનિક પણ બની શકે. પણ ક્યારે? સારું શિક્ષણ, સારા સંસ્કારો અને તમારા જીવનની અંદર આધ્યાત્મિકતા હોય. આ ત્રણ વસ્તુ જો ભેગી થાય ચોક્કસ અને ઉત્કૃષ્ટ નાગરિક બની શકે. તમારે આજના તબક્કે કોઈ વિશેષ વાત કરવી નથી, પણ એટલું જ કહીશ કે તમે ખૂબ સારું ભણો. આવું સરસ મજાનું કેમ્પસ મળ્યું છે, સરસ મજાની તમને સપોર્ટ બધી આપવામાં આવી છે, તો સારી રીતે શિક્ષણ મેળવો, સારી ડિગ્રી મેળવો, સારા સંસ્કારો મેળવો અને આધ્યાત્મિકતા સાથે હવે આ શિવ તાંડવ સ્તોત્ર બાળકો રજૂ કરી રહ્યા છે. ભગવાન શિવના તાંડવ સ્તોત્ર ધગત ધગત જ્વલ જ્વલ લલાટ પાટ પાવકે, આવું સુંદર આ જ્ઞાન સાથેનું સ્તોત્ર ભગવાન શિવનું બાળકો અભિનય સાથે રજૂ કરી રહ્યા છે. ખરેખર આ માધવ પરિવારની અંતર્ગત અદ્ભુત અને દિવ્ય એક ગૌરવવંતું અખંડ ધામ અહીંયા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ખાંભેલ ગામની આ એક ખરેખર યાદગાર આપણને યાત્રા કરાવે એવી આ સુંદર સંસ્થા પોતાની સેવા આપી રહી છે. આ યુવાનો સનાતન ધર્મ તથા આપણા દેશનું રાષ્ટ્રીય રતન છે. એક એક પ્રસંગ જે આ બાળકો રજૂ કરી રહ્યા છે એ ખરેખર યાદ કરવા જેવું છે. હું તો એટલું જ કહીશ કે આ બાળકો અત્યારે જે રીતે પોતાના અહીંયા ભાવ વ્યક્ત કરે છે એનાથી એટલું ચોક્કસ છે કે જે લોકોને કોઈને મગજમાં એવું હોય કે આ તો સંસ્કૃત ભણે છે, સંસ્કૃત ભણીને પછી શું કરશે, તો એવું નથી. સ્વયં સરકાર પણ અત્યારે સંસ્કૃતની રક્ષા માટે અને આપણા દેશની વાસ્તવિક સંસ્કૃતિથી આપણા આ સનાતન ધર્મને હવે હાઇલાઇટ કરવા માટે જે આગળ અત્યાર સુધી આપણે આપણા સનાતન ધર્મને કોઈ પણ કાર્ય આપણે બાળકોને ભણાવી શકતા નહોતા, એમાં કાયદામાં ફેરફાર કરી અને નવા કાયદાઓ બનાવ્યા. જૂના કાયદામાં તો ફેરફાર હજી કર્યો નથી, પણ એના માળીએ મૂકી અને શિક્ષણ તમામ જે આજે સરકારી સ્કૂલો છે એમાં બધી જગ્યાએ જે જૂના કાયદાઓના લીધે આપણે આપણા ધર્મના ગ્રંથોનું સંસ્કારવાળું જ્ઞાન આપી શકતા નથી, તો એને અનુરૂપ આજે શક્તિ ગુરુકુળ તરીકે જે સ્થાપના સરકારે કરી છે એની અંતર્ગત અમારા આ માધવ પરિવારની અંતર્ગત એમ કહી શકાય અખંડ ધામ એ ત્રીજા નંબરે આજે સમગ્ર ગુજરાતની અંદર
આ અખંડધામ ગુરુકુળ ત્રીજા નંબરે સેવા આપી રહ્યું છે અને ત્રીજા નંબરે સરકારના સાથે રહી આ જ્યારે સેવા આપી રહ્યું છે એવું અખંડધામ ગુરુકુળ સંસ્કાર સંસ્કૃતિના અને આધ્યાત્મિક સાથે આધિભૌતિક આધિદૈવિક અને સાથે સાથે એમ કહી શકાય કે આધુનિક સાથે અદ્યતન અને અદ્યતન શિક્ષણની સાથે આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કોઈના મગજમાં એવી લઘુતા ગ્રંથિ હોય કે આ લોકોનું ભવિષ્ય શું, આ લોકો આગળ શું કરશે સંસ્કૃત, તો ભણવાનું તો તમારા સ્કૂલમાં જે છે જે ઇંગ્લિશ મીડિયમ ભણતા હતા એ જ ભણતર અત્યારે સંસ્કૃત મીડિયમમાં ગુરુકુળ શક્તિ ગુરુકુળના માધ્યમથી ભણશે. સરકાર આજે એની અંતર્ગત ખૂબ સેવા આપી રહી છે. એનો લાભ અખંડધામને પણ મળી રહ્યો છે અને અખંડધામ આજે ત્રીજા નંબરે ગુજરાતના જે મૂળ આજે 10 ગુરુકુળ જે શરૂઆત પ્રાયોગિક બેઝ ઉપર સરકારે જે ગુજરાતમાં 10 ગુરુકુળ આપ્યા છે એમાં અખંડધામ ત્રીજા નંબરે છે. ખૂબ ગૌરવની વાત છે. માધવ પરિવારની અંદર એ ગૌરવની વાત છે કે આજે શિક્ષણ સાથે દેશની એક પ્રગતિના નવા રૂપ સાથે ચાણક્યએ કીધું છે કે શિક્ષણ એ જ રાષ્ટ્રનું એક મૂળ રતન છે. તો આજે આ બાળકો જે શિક્ષણ લઈ અને પોતાના આ ભાવને વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજે આપણે એક પ્રસંગ જોઈ રહ્યા છે કે એનું જે શૌર્ય ખંભે ખંભા મિલાવી એકબીજાની સાથે લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળીને કે હું વાંકો ના રહું, હું મારી ઉપર ઓલા ના ચડવા દઉં, એ બધી લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળી લક્ષ્ય પકડ્યું છે કે અમારા દેશને આજે સલામી આપવા માટે, રાષ્ટ્રને સલામી આપવા માટે, રાષ્ટ્રનો ઝંડો ઊંચો કરવા માટે એમણે જે આ એક અભિવ્યક્તિ કરી છે ખરેખર આપણે બધા યાદ કરવી જોઈએ. અને બે છોકરાએ જે બે બાજુથી ગુલાટ મારી છે એ એમ કહે છે કે આપણા જીવનમાં આનંદ કરવા જેવું હોય તો બધાએ ભેગા મળીને કરો. લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળો કે મારું કામ નીચું ને આનું કામ ઊંચું. કોઈનું કામ નીચું નથી, કોઈનું કામ ઊંચું નથી. રાષ્ટ્રનું ગૌરવ છે અને આપણા દેશના રાષ્ટ્રના ગૌરવ માટે આપણે